बाळको मजामां? આપણે 12મા ચેપ્ટરમાં અમુક દાખલાઓ એક્સ્ટ્રા ગણ્યા છે વધારમાં. હવે આપણે થોડાક ટૂંકા પ્રશ્નો ગણીએ, બરાબર? પછી આપણે એક્સ્ટ્રા દાખલામાં છેલ્લે આપણે પાછા પેપર સોલ્વમાં તો કરશું જ. ઓકે, તો આપણે ટૂંકા પ્રશ્નો છે એ પણ અગત્યના છે, કારણ કે આમાંથી 2 ટૂંકા પ્રશ્નો પૂછાય છે, બરાબર? તો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ આ બે સમાન હોય તો આર એટલે કે ત્રિજ્યા કેટલું? આ પ્રશ્ન 2 વખત પૂછાઈ ગયો છે, માર્ચ 2014 અને જુલાઈ 2015. વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્ક્વેર અને પરિઘનું સૂત્ર થશે 2 પાય આર. એ બંને સમાન છે, બરાબર? તો આર કેટલા થાય? તો આપણે આમાંથી સીધું જ મળી જાય. આ પાઈ છે એ છેદમાં લઈ જાય એટલે પાઈ છે એ ઉડી જાય. આર છેદમાં લઈ લે એટલે આર સ્ક્વેરના છેદમાં આર એના બરાબર 2. તો આમાંથી એક આર ઉડી જશે, તો આર બરાબર કેટલા? 2, બરાબર? ચાલો પછી બીજો પ્રશ્ન ગણીએ. 616 ક્ષેત્રફળવાળા વર્તુળના કેન્દ્ર આગળ 616 ક્ષેત્રફળ વર્તુળનું કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો બનાવે તો ચાપની લંબાઈ કેટલી? હવે આપણે સ્વાધ્યાયમાં એક દાખલામાં શીખા છે ક્ષેત્રફળ મેળવતા, કેન્દ્ર આગળ ખૂણો આપેલો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ એ આપણને આપી દીધું 616 અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર, બરાબર? તો 616 આ પાય આર સ્ક્વેર, થીટા આપણને ખૂણો આપી દીધો છે 60. તો આપણને કીધું છે કે ચાપની લંબાઈ કેટલી થાય? તો ચાપની લંબાઈ છે, ચાપની લંબાઈ એનું આપણી પાસે સૂત્ર છે કે પાય આર થીટા એના છેદમાં 180. તો આપણી પાસે આર નથી, થીટા છે, પાઈ છે, આર નથી, પણ આર આપણને મળી જશે કારણ કે પાય આર સ્ક્વેર છે આપણી પાસે, બરાબર? તો પાય આર સ્ક્વેર 616 એના બરાબર પાઈની કિંમત આપણને આપેલી નથી, આપણે રકમમાં જોઈ લઈએ કે પાઈની કિંમત નથી એટલે 22ના છેદમાં 7 એના ગુણાકારમાં આર સ્ક્વેર. તો આ 7 ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે 7 ગુણ્યા 616 એના છેદમાં 22 એના બરાબર આર સ્ક્વેર, બરાબર? હાલો આમાંથી તો કે પહેલાં 2 ઉડાડીએ એટલે આ થશે 11, આને 2 ઉડાડીએ એટલે 2 3 6, 8 2 16, બરાબર? તો 7 એને ગુણ્યા 308 ના છેદમાં 11 એના બરાબર આર સ્ક્વેર થશે. તો આપણે 11થી ઉડાડીએ તો 11 2 22, 30માંથી 22 ગયા એટલે 8 વધ્યા, 11 8 88. તો આર સ્ક્વેર બરાબર 7 ગુણાકારમાં 28, 28ના ભાગ પાડી નાખીએ 7 4. તો આર બરાબર વર્ગ કાઢીએ એટલે વર્ગમૂળ, આ 49નું વર્ગમૂળ 7, 4નું વર્ગમૂળ 2, તો આર બરાબર થશે 14, બરાબર? એટલા સેન્ટીમીટર. ચાલો આપણે ત્રિજ્યા મળી ગઈ આર. હવે આપણે ચાપની લંબાઈ ગોતી લઈએ. 22ના છેદમાં 7, આર 14, થીટા 60 એના છેદમાં 180. તો 7 2 14, આ 0 0 ગયા, 6 3 18, બરાબર? તો આ મળશે આપણને 22 2 44, 44ના છેદમાં 3 ચાપની લંબાઈ એટલે કે એલ. ચાલો આ મળશે આપણને ચાપની લંબાઈ એલ. તો પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ આપેલું હતું એમાંથી ત્રિજ્યા મેળવી લીધી અને ચાપની લંબાઈ પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 180, બરાબર? એટલે આ દાખલો આપણે કદાચ 2 માર્કમાં પણ પૂછી શકે, તો પણ ધ્યાન રાખવાનું. એની આગળ ત્રીજો પ્રશ્ન લઈએ.
વર્તુળ ઓ કેન્દ્ર અને 5 ત્રિજ્યા, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 150. તો આપણને કીધું કે ચાપની લંબાઈ કેટલી, બરાબર. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એ આપણી પાસે સૂત્ર છે કે πr² એના છેદમાં 360, બરાબર. અથવા તો આપણી પાસે બીજું ચાપની લંબાઈ સૂત્ર છે 1/2 L ગુણાકારમાં R. ઓ કેન્દ્ર અને ત્રિજ્યા આપણને આપેલી છે 5. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે આપણી પાસે 150 બરાબર 1/2 L એટલે ચાપની લંબાઈ R બરાબર આપણી પાસે છે 5, બરાબર. તો આ બે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લેલી 150 × 2 એના છેદમાં 5 એના બરાબર L. તો 5 ઉડાડીએ તો 5 3 15 0 30, તો L બરાબર થશે 60, બરાબર. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² છેદમાં 360, એમાંથી આપણે એક આરને જુદું કરી દઈએ અને છેદમાં 360ના ભાગ પાડી નાખીએ 180 × 2, બરાબર. એટલે ખરેખર મેં આમ લખ્યું છે કે πr² એના છેદમાં 180 × r/2. તો πr² ના છેદમાં 180 એટલે L થઈ ગયું r/2. આપણે આગળ સૂત્ર વખતે બધી ચર્ચા કરી ગયા છીએ, બરાબર. ફરીથી પાછું સૂત્રનો વિડીયો ચેક કરી લેવો. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હતું એમાંથી આપણને મળી ગયું L, 1/2 L ગુણાકારમાં R. ચોથો પ્રશ્ન, આ અગત્યનો પ્રશ્ન છે કે આવા પ્રશ્ન ભૂતકાળમાં પણ પૂછાયેલા છે અને પૂછાઈ શકે એવા છે. વર્તુળની ત્રિજ્યા એ 10% વધારવામાં આવે, 10% વધારવાની છે, તો અનુરૂપ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું વધશે, બરાબર. આવું આપણને કીધું છે. તો પહેલાં આ પ્રશ્નને આપણે બોર્ડર આપી દઈએ. રેડી? વર્તુળની ત્રિજ્યા 10% વધારવાની છે એ તો છે જ, 10% વધારવી છે. તો જો ધારો કે આપણે ત્રિજ્યા છે R લઈએ, હવે 10% ત્રિજ્યા વધારવી છે, તો નવી ત્રિજ્યા R છે એ સ્મોલ r જેટલી તો ત્રિજ્યા હતી જ, ત્રિજ્યાના 10%, આરના કેટલા ટકા વધાર્યા આપણે? 10%. તો કેપિટલ R બરાબર સ્મોલ r પ્લસ આરના 10%, એટલે R × 10 એના છેદમાં 100. આ 0 0 ગયા, તો કેપિટલ R બરાબર લસા લઈ એટલે ચોકડી ગુણાકાર 10R પ્લસ 1R એટલે 11R. તો જો ત્રિજ્યામાં 10%નો વધારો કરીએ તો નવી ત્રિજ્યા મળે છે 11R/100, બરાબર. તો હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગોતીએ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². તો પાઈ ત્રિજ્યા છે આપણી પાસે 11R/100, 10 છે એનો વર્ગ. તો આ થશે પાઈ 11નો વર્ગ એટલે 121 R² એના છેદમાં 100. તો આ મળ્યું આપણે નવા વર્તુળનું ક્ષેત્રફળ કે જેમાં આપણે ત્રિજ્યા 10% વધારી છે. આ સ્મોલ r, તો આનું વર્તુળનું ક્ષેત્રફળ થશે πr², બરાબર. હવે આપણે પૂછ્યું છે કેટલો વધારો થયો છે, તો આપણે વધારો મેળવવું હોય તો મોટું ક્ષેત્રફળ 121 πr²/100 એમાંથી નાનું ક્ષેત્રફળ એટલે કે મૂળ ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખીએ. કેટલો વધારો થયો છે, બરાબર. આના છેદમાં કાંઈ નથી એટલે 1, તો લસા લઈએ તો 100 × 100, ચોકડી ગુણાકાર 121 πr² -100 πr².
બરાબર. તો 121માંથી 100 ગયા એટલે 21 પાય આર સ્ક્વેર, 21 પાય આર સ્ક્વેર એના છેદમાં 100. બરાબર. એટલે કે પાય આર સ્ક્વેર છે એ વર્તુળનું ક્ષેત્રફળ છે. તો 21ના છેદમાં 100, અહીંયા આપણે કેમ 10% એટલે 10ના છેદમાં 100, એમ ફરી પાછું ને પર્સન્ટેજમાં ફેરવીએ. બરાબર. તો 100 કાઢી નાખો એટલે 10%, એમ અહીંયા 100 કાઢી નાખશો તો વધારો છે, વધારો એ કેટલા ટકા થયો? 21%. તો વર્તુળનું ક્ષેત્રફળ છે એ કેટલા ટકા વધશે? તો કે 21%. બરાબર. જો આપણને 10% ઘટાડો કીધું હોત તો મૂળ ક્ષેત્રફળ છે એના કરતાં ઘટાડેલું છે એટલે એ ઓછું હોત, તો મોટામાંથી આ નાનું બાદ કરત. પણ જો ઘટાડો કીધો હોત તો ઘટાડો કહે તો અહીં માઇનસ થાય, તો 10R માઇનસ 1R, તો અહીંયા 9R થાય. રેડી? 9 હોય તો અહીંયા 81R સ્ક્વેર આવત જો ઘટાડો કહે તો. બરાબર. ફરીથી વર્તુળની ત્રિજ્યા આપણે આર લીધી એટલે એનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. આ મૂળ ત્રિજ્યા છે એમાં 10%નો વધારો કર્યો છે એટલે આર પ્લસ આરના 10% એટલે 10R છેદમાં 100, 10R વત્તા 1R એટલે નવું ક્ષેત્રફળ છે એ મેળવવું હોય તો ત્રિજ્યા લેવી પડશે 11R છેદમાં 10. આ નવું ક્ષેત્રફળ. મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ આપણે બાદ કર્યું. રેડી? એટલે જવાબ આવ્યો 21ના છેદમાં 100 પાય આર સ્ક્વેર. છેદમાંથી 100 કાઢી નાખીએ, પાય આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ 21%. રેડી? એની આગળ 5મો પ્રશ્ન લઈએ. બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:4, તો એના પરિઘનું ગુણોત્તર કેટલો? બરાબર. બે વર્તુળના ક્ષેત્રફળ, એક વર્તુળનું ક્ષેત્રફળ એના છેદમાં બીજા વર્તુળનું ક્ષેત્રફળ, આ બેના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4. હવે એક વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર, એના માટે આપણે ત્રિજ્યા લખીએ R1. બીજા વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર R2, 1/4. બરાબર. તો બેમાંથી પાઈ કેન્સલ, વર્ગ કાઢી નાખીએ એટલે સામે વર્ગમૂળ, તો R1/R2 બરાબર 1/2. હવે આપણને પૂછ્યું છે પરિઘનો ગુણોત્તર. પરિઘનો ગુણોત્તર તો પરિઘ એટલે 2πr, 2πr. પેલા માટે 1 ત્રિજ્યા R1, 2πr2. હવે 2π તો ઉડી જાય. R1/R2 એ આપણી પાસે કેટલા હતા? 1/2. ઉડાડાય નહીં પણ છે તો એ જ. 2π કેન્સલ કરો, R1/R2 આમાં નામાં બની જાય. 2πથી આને ગુણી નાખો અને 2πથી ભાંગી નાખો તો આ પરિઘ થઈ ગયું. તો પરિઘનો ગુણોત્તર 1/2. બરાબર. તો પરિઘ 2πr, 1 અને 2. છઠ્ઠો ક્વેશ્ચન આ પણ સરસ પ્રશ્ન છે. 8 ત્રિજ્યાવાળા અર્ધું વર્તુળ, 8 ત્રિજ્યાવાળું અર્ધું વર્તુળ, એમાં આપણને આ અર્ધું વર્તુળ આપેલું છે. ધારો કે A અને B અર્ધવર્તુળ છે એટલે આ કેન્દ્ર, ત્રિજ્યા આપેલી છે 8. 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. આની અંદર આપણે એક ત્રિકોણ બનાવવાનું. આ ત્રિકોણ બનાવ્યું. આનું મહત્તમ ક્ષેત્રફળ એટલે કે મોટામાં મોટું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર. હવે ધારો કે હું અહીં નામ આપી દઉં P. તો આ અર્ધું વર્તુળ થયો, એનો અંતર્ગત ખૂણો એ તો કાટખૂણો જ હોય. બરાબર. હવે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો. OP છે, OP એ પણ ત્રિજ્યા જ થાય. ત્રિજ્યા આપણને આપેલી છે 8. બરાબર. હવે આ ત્રિકોણ છે ને એને હું અલગ દોરી લઉં છું જેથી સમજવામાં આપણને સહેલું પડે. AB અહીંયા કાટખૂણો છે આપણી પાસે P. બરાબર. ABનું મધ્ય બિંદુ O,
આ ઓપીનું માપ 8 છે, ઓએનું માપ એ 8 છે અને ઓબીનું માપ પણ કેટલું છે 8. હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. કદાચ તમે અલગ દોરો તોય ભલે અને ના દોરો તો પણ ચાલશે. શું કામે? કારણ કે જો આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા એ તો આને લંબ હોય, તો આનું આપણે ક્ષેત્રફળ ગોતવા જઈએ. ત્રિકોણ એ પી અને બી, ત્રિકોણ એપીબીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો એ બી એના ગુણાકારમાં વેધ ઓપી. તો 1/2 એ બી છે એ થશે 16, ઓપી કેટલું તો કે 8. આ કેન્દ્ર છે, કેન્દ્ર તમે આ દોરો એટલે આ ત્રિજ્યા થાય અને અહીંયાથી તમે આ કાટખૂણો દોરો, અહીંથી આને એક્ઝેક્ટ બરાબર. આ તો કાટખૂણો છે જ. તો 2 8 16, 8 8 64. તો ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ, કારણ કે ત્રિજ્યાથી મોટું કોઈ થાય નહીં બરાબર, એટલે એનું ક્ષેત્રફળ મહત્તમ કેટલું મળે આપણને 64. મહત્તમ એટલે મોટા મોટું, આનાથી મોટું ક્ષેત્રફળ થાય નહીં કારણ કે ત્રિજ્યા 8 જ છે, એનાથી ત્રિજ્યા મોટી થવાની નથી, તો ક્ષેત્રફળ કોઈ દી વધશે નહીં. રેડી? એટલે આવું પરીક્ષામાં પૂછાય છે. પછી 7મો પ્રશ્ન, એક વર્તુળના પરિઘનું માપ, એક વર્તુળ એનો પરિઘ, પરિઘ એટલે બોર્ડર ઉપરનો ભાગ, આ પરિઘનું માપ આપણને આપેલું છે 44. તો આ વર્તુળમાં અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ, આની અંદર એક ચોરસ બનાવવાનો, ચોરસ બરાબર. એ ચોરસની બાજુની લંબાઈ, ધારો કે એ ચોરસનું હું નામ આપી દઉં ABCD, આની આપણે બાજુની લંબાઈ જોઈએ છે બરાબર. તો આપણને આપેલું છે પરિઘ, તો આપણે જાણીએ કે પરિઘનું સૂત્ર થાય 2πr. 2πr બરાબર કેટલા? 44. આ બે પાઈની કિંમત 22/7 એના ગુણાકારમાં r, એના બરાબર 44. તો r બરાબર 7 ગુણાકારમાં 44 એના છેદમાં 2 ગુણ્યા 22 બરાબર. તો 22 ગુણ્યા 2 44, 44 ક્યાં તો ત્રિજ્યા આપણને મળશે 7 બરાબર. તો આ વર્તુળનું કેન્દ્ર O હોય એટલે આ ત્રિજ્યા થશે 7, OC છે એ ત્રિજ્યા 7, એટલે આખું વ્યાસ છે AC એ આપણને કેટલું મળશે? 14 બરાબર. બસ હવે તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. ચોરસ છે એટલે બધી બાજુ સરખી જ હોય. AB બરાબર BC બરાબર CD બરાબર AD. તો કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો AC બરાબર છે આપણી પાસે 14, 14 નો વર્ગ, AB નો વર્ગ, BC બરાબર AB છે એટલે AB નો વર્ગ. તો 14 નો વર્ગ એટલે 14 ગુણાકારમાં 14 એના બરાબર 2AB નો વર્ગ. 2 છેદમાં જશે એટલે 2 7 14. તો AB સ્ક્વેર બરાબર 7 ગુણાકારમાં 14, 14ના ભાગ પાડી લઈએ. હંમેશા વર્ગ કાઢીને વર્ગમૂળ કરવું હોય ત્યારે ભાગ પડાય, ગુણાકાર ના કરે. 14 7 98 કરીને પછી પાછા 98નું વર્ગમૂળ કાઢવા ભાગ પાડીએ બરાબર. એટલે આમ ગુજરાતીમાં કહીને પ્રદર્શન ન કરાય, સમજાય? વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ. તો આ 2 વખત 7 એનું વર્ગમૂળ 7 અને આ 1 વખત છે તો 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. તો AB બરાબર બાજુ, તો બાજુની લંબાઈ આપણે કેટલી મળશે? 7 વર્ગમૂળ 2 બરાબર. આગળ 8મો પ્રશ્ન લઈએ. ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે. ઘડિયાળમાં મિનિટ કાંટો છે, આ મિનિટ કાંટો
એની લંબાઈ આપણને 14 સેમી આપેલી છે. વર્તુળાકાર ચંદા ઉપર, આ વર્તુળાકાર ચંદો એના ઉપર 1 થી 10 સુધી ખસે. બરાબર. અહીં આપણી પાસે ઘડિયાળ હોય એટલે 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 અને 12 આ ઘડિયાળ છે. હવે આપણે એમ કીધું કે મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા ઉપર 1 થી 10 સુધી ખસે. બરાબર. આ ત્રિજ્યા છે 14. હવે 1 થી શરૂ કરી અને એ ફરતો ફરતો કાંટો 10 સુધી આવે. બરાબર. એનો મતલબ એવો થયો કે 1 થી 10 સુધી આવે તો આટલું ક્ષેત્રફળ એનાથી આવૃત થયું. આવૃત મતલબ એનાથી બન્યું. બરાબર. અથવા આપણે મિનિટમાં આપે કે ઘડિયાળમાં 1 થી શરૂ કરી અને 10 સુધી મતલબ 45 મિનિટ કાંટો ફરે છે. તો ખાલી જગ્યા સેન્ટીમીટર ક્ષેત્રફળ આવૃત થશે. આવૃત થવું મતલબ એનાથી બનવું. આટલું ક્ષેત્રફળ બન્યું. હવે દેખીતા જ ખબર પડે છે કે આ ગુરુ વૃત્તાંશ છે. બરાબર. ગુરુ વૃત્તાંશ. તો ગુરુ વૃત્તાંશનું આપણે ક્ષેત્રફળ લઈએ. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. બરાબર. પહેલાં આપણે આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લઈએ. આખા વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આ લઘુ વૃત્તાંશને આપણે બાદ કરી દઈએ. બરાબર. માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. બરાબર. આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આ લઘુ વૃત્તાંશ છે આને આપણે બાદ કરી દઈશું એટલે આટલો ભાગ આપણને મળી જાય. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા એના છેદમાં 360. બરાબર. તો બેમાં πr² છે એને પહેલાં સામાન્ય કાઢી લઈએ એટલે 1 માઇનસ થીટાના છેદમાં 360. તો લઘુ વૃત્તાંશ માટે 15 મિનિટ છે. આખું વર્તુળ 360 અંશનું હોય અને મિનિટ છે એ 60 હોય. 60 મિનિટમાં 360 અંશનો ખૂણો બને. આ મિનિટ, આ ખૂણો 60 મિનિટ. આખું ગોળચક્કર કેટલા અંશનું હોય તો કે 360 અંશ. મિનિટ કાંટો 1 થી શરૂ કરીને ફરી પાછો 1 ઉપર આવે તો 1 કલાક એટલે કે 60 મિનિટ. તો આપણી પાસે આ 15 મિનિટ છે. 10 થી 11, 11 થી 12, 12 થી 1. તો 45 મિનિટમાં કેટલો ખૂણો બને? તો 45 એના ગુણાકારમાં 360 એના છેદમાં 60. બરાબર. અથવા તો આ કંઈ ગણવાની જરૂર નથી. જો આખો ખૂણો લેવો હોય, આખો ખૂણો બરાબર તો લેવાય. બાકી તો તમે સીધું જ આમ ભાગ પાડી નાખો. બરાબર. 45 મિનિટ આમ લેવા જઈએ, આ 15 મિનિટને બાદ કરતાં આટલો ખૂણો. આપણે લઘુ વૃત્તાંશનો ખૂણો જોતો હોય તો આખું વર્તુળ છે એ 360નું હોય. સમજો. એટલે 360ને આપણે 12 ભાગ કરીએ. 360 છે એને આપણે 12 ભાગ કરી નાખીએ એટલે 12 3 36, 30. તો 5 મિનિટ 30નો ખૂણો બનાવે. આ 30, આ 30 ને 30 એટલે ટોટલ થઈ ગયા 90. બરાબર. તો પાઈની કિંમત આપણે મૂકી દઈએ 22/7. ત્રિજ્યા આપણને આપી દીધી હતી 14. મિનિટ કાંટાની લંબાઈ આ 14. તો 14 ગુણાકારમાં 14. 1 માઇનસ થીટા. થીટા આપણી પાસે છે 90 એના છેદમાં 360. બરાબર. હવે એને આપણે છેદ ઉડાડીએ તો 7 2 14. બરાબર. અહીંયા 9 4 36. તો 22 ગુણાકારમાં 2 એટલે 44 એને ગુણ્યા 14. અહીંયા લસા લઈએ ચોકડી ગુણાકાર 4 × 1 = 4 માઇનસ 1 એના છેદમાં 4. બરાબર. તો 2 2 4, 2 7 14, 2 7 2 22 44 એટલે 22 ગુણ્યા 7, 4 માઇનસ 1 એટલે 3. તો 22 એના ગુણાકારમાં 21 કરશું. બરાબર.
22 એના ગુણાકારમાં 21, તો આ 0 2 2 4 2 2 4 1 2 2 1 2 2 2 4 ને 2 6 462 એટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, આટલું ક્ષેત્રફળ છે આવૃત થાય. પહેલાં આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લીધું. આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણા લઘુ વૃત્તાંશ છે આટલો ભાગ બાદ કરી દીધો, એટલે આ ગુરુ વૃત્તાંશ 1 થી 10 સુધીનું ક્ષેત્રફળ મળી જશે. રેડી? તો ખાલી ધ્યાન એટલું જ રાખવાનું કે ખૂણો નથી, તો આમ જોઈ લેવાય કે આખું વર્તુળ 360 અંશનું છે. એમાં આપણે 12 ભાગ કરીએ, 12 ભાગ, તો 30 મિનિટનો, 5 મિનિટ એટલે 30નો ખૂણો, 30 ને 30 60 ને 30 90, એટલે ખૂણો કેટલો બની ગયો? 90. રેડી? એના પછી 9મો પ્રશ્ન, અર્ધો વર્તુળાકાર બગીચો. એક અર્ધો વર્તુળાકાર એક બગીચો આપેલો છે આ. બરાબર, એ બગીચાની જે ત્રિજ્યા છે R, એ આપણી પાસે છે 21. આ પણ ત્રિજ્યા છે. બરાબર, એ પણ કેટલા થશે? 21 ત્રિજ્યા. આપણે આ છે વર્તુળનું કેન્દ્ર. બગીચાની ફરતે એક આંટો ફરવા, આ બગીચાની ફરતે આપણે એક આંટો ફરવો છે. આમ અર્ધો વર્તુળાકાર આગળનો એક બગીચો છે, તો ખાલી જગ્યા મીટર ચાલવું પડે. આ આપણે કેટલા મીટર ચાલવું પડે? બરાબર, તો આ તો ખબર પડી જાય. આ 21 ના 21 એટલે 21 ને 21 42, પણ આની ખબર નથી આપણને, આટલો ભાગ. તો સીધી જ વાત છે કે જો આખું વર્તુળ હોય તો એને પરિઘ કહેવાય. આ એના કરતાં અડધું છે, એટલે પરિઘ કરતાં અડધું. તો બગીચાની લંબાઈ આ આપણે જોતી હોય તો આખું વર્તુળ હોય તો પરિઘ એનું અડધું કરી નાખીએ એટલે પાયર. બરાબર, પરિઘ એટલે 2πr, એનું અડધું પાયર, પ્લસ આ ત્રિજ્યા 2 વખત r એટલે એ થઈ ગયું 2r. તો પાઈની કિંમત 22/7, r એટલે ત્રિજ્યા 21 પ્લસ 2. બરાબર, તો 7 3 21 એટલે 22 3 66, 21 2 42, તો 6 ને 2 8, 6 ને 4 10. તો આપણને મીટરમાં કીધું છે, તો એ બગીચાની લંબાઈ એ આપણને કેટલી મળશે? 108 મીટર. બરાબર, તો કાંઈ નથી, ખાલી પણ આ ટૂંકો પ્રશ્ન છે. એટ એ ટાઈમ આપણું લોજિક એટલું કામ કરવું જોઈએ કે ભાઈ આખું વર્તુળ હોય તો પરિઘ હોય. બરાબર, ઘણા શું કરે, ખાલી એટલું જ ગણ્યું હોય, આ તો રહી ગયું હોય. તો આખું વર્તુળ એટલે 2πr, અડધું કરી નાખીએ એટલે પાયર, અને આ 21 ને 21 42. બરાબર, ચાલો પછી 10મો પ્રશ્ન લઈએ. એક વર્તુળાકાર મેદાન છે. આ વર્તુળાકાર મેદાન, એનો અંદરનો પરિઘ બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે. અંદર એક બીજો એક પરિઘ છે આ. તો આપણે એમ કીધું કે અંદરનો પરિઘ છે આ, એ આ બહારનો પરિઘ છે એના કરતાં 44 મીટર ઓછો છે. હવે માની લ્યો કે આપણે ઉધારી લઈએ કે અંદરનું વર્તુળ છે, અંદરનું એની ત્રિજ્યા ધારો કે R1 હોય, આ બહારનું જે વર્તુળ છે એની ત્રિજ્યા ધારો કે R2 હોય. તો આપણે એમ કીધું તો ચાલવાના રસ્તાની પહોળાઈ, આ રસ્તાની પહોળાઈ કેટલી, આટલું જોઈએ છે. બરાબર, તો સીધી જ વાત છે કે ધારો કે આ O, બરાબર, આ નાના વર્તુળની ત્રિજ્યા R1 આટલી, અહીંયા લખીએ કે અહીંયા બેમાંથી એક જગ્યાએ આ A અને આ B. તો આપણી પાસે O થી B છે. બરાબર, એમાંથી O થી A આપણે કાઢી નાખીએ, O થી A એટલે આપણે AB મળી જાય. AB એટલે કે રસ્તાની પહોળાઈ. બરાબર, હવે આપણે OB છે એ મોટી ત્રિજ્યા છે R2, OB મોટા વર્તુળની ત્રિજ્યા, એમાંથી નાના વર્તુળની ત્રિજ્યા R1 બાદ કરીએ તો આપણને AB મળી જાય.
AB એટલે કે રસ્તાની પહોળાઈ, બરાબર. ફરીથી બોલું છું, OB લીધું આખું OB, એમાંથી આ OA આપણે બાદ કરી દે એટલું, તો આપણે રસ્તાની પહોળાઈ મળી જાય. રેડી. પણ આપણે સૂત્રમાં એવું આપેલું છે કે અંદરનો પરિઘ છે એ બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે. આનો અર્થ એવો થયો કે અંદરનો પરિઘ છે એ તો અમે નાનું જ છે, બહારનો પરિઘ મોટો છે. તો આના ઉપરથી તમે સૂત્ર બનાવી શકે ને કે અંદરનો પરિઘ, અહીંયા લખીએ આપણે બહારનો પરિઘ, અંદરનો પરિઘ બહારના પરિઘ કરતાં, આના કરતાં, જો અહીંયા કરતાં શબ્દ આવ્યો, જેની બાજુમાં થી અથવા તો કરતા નામનો શબ્દ હોય એનાથી જ સરખામણી થાય. એટલે હંમેશા અહીંયા જ ફેરફાર કરાય. બહારના પરિઘ કરતાં, આના કરતાં 44 મીટર ઓછો છે એટલે -44 કરું એટલે બે સરખા થઈ ગયા. ફરીથી બોલું, અંદરનો પરિઘ છે એ આના કરતાં 44 ઓછો છે એટલે આપણે આમાંથી 44 બાદ કરી નાખીએ એટલે બેયના પરિઘ થઈ ગયા સરખા, બરાબર. અથવા તો આમાં 44 ઉમેરી દો તો બે સરખા થઈ જશે. હવે પરિઘ છે તો પરિઘનું સૂત્ર 2πr, અંદરના પરિઘ માટે ત્રિજ્યા R1, બહારના પરિઘ માટે ત્રિજ્યા R2 -44. -44 આ બાજુ લઈ લો એટલે +44, આને બરાબરની સામે લઈ જાઓ તો 2πr2 -2πr1, તો 44 બરાબર બેમાંથી 2π સામાન્ય કાઢી લઈએ એટલે R2 -R1, બરાબર. R2 -R1 એટલે કે AB, આ રસ્તાની પહોળાઈ. તો 44 આ બે છેદમાં આ પાઈ, બરાબર, એને પણ આપણે છેદમાં લઈ લઈએ, આના બરાબર R2 -R1, 22 2 44, 22ના છેદમાં પાઈ, પાઈની કિંમત 22ના છેદમાં 7, એ છેદનો છેદ અંશમાં, અથવા આપણે અહીંયા કિંમત મૂકી હોય 22ના છેદમાં 7, 7 ભાગાકારમાંથી ગુણાકારમાં 22 છેદમાં, તો 22 22 કેન્સલ. તો રસ્તાની પહોળાઈ છે R2 -R1 એટલે કે આ AB એ કેટલી મળશે આપણને? 7 મીટર, બરાબર. મોટી ત્રિજ્યા લઈ એમાંથી આ નાની ત્રિજ્યા બાદ કરી એટલે આપણને મળે રસ્તાની પહોળાઈ. પણ ધ્યાન રાખવાનું કે અંદરનો પરિઘ બહાર કરતાં 44 ઓછો છે, અંદરનો પરિઘ 44 ઓછો છે એટલે આમાં 44 ઉમેરવા પડે અથવા તો ઓલામાંથી 44 બાદ કરવા પડે. રેડી.